નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણા રસાયણ વિજ્ઞાનના ક્લાસમાં. આજે બીજા પાઠની અંદર ધોરણ 11 સાયન્સના પાઠ નંબર 2 પરમાણુવીય બંધારણમાં છેલ્લે આપણે જોયું કે પરમાણુ છે અવિભાજ્ય નથી, એના ટુકડા થાય, એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન જેવા અવપરમાણવીય કણો હાજર હોય છે. તો આવા અવપરમાણવીય કણો મળ્યા પછી વૈજ્ઞાનિકો માટે સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો કે પરમાણુની અંદર આવા અવપરમાણવીય કણો ગોઠવાયેલા કઈ રીતે હશે, ક્યાં ગોઠવાયેલા હશે, કઈ રીતે ગોઠવાયેલા હશે. એમના જવાબ મેળવવાનો સૌ પ્રથમ પ્રયત્ન કર્યો તો ખૂબ જ મહાન વૈજ્ઞાનિક જે થોમ્સન, અને એણે પરમાણુની અંદર સૌ પ્રથમ નમૂનો આપ્યો જેને જે થોમ્સન નો પરમાણવીય નમૂનો, જે થોમ્સનનો પરમાણવીય નમૂનો સૌ પ્રથમ પરમાણુની અંદર ગોઠવણ કેવી રીતે થાય એ બાબત થોમ્સને રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. વાત તો ખોટી છે પણ ભણવાની છે આપણે કે શું એણે કીધું. થોમ્સન જ્યારે વાત કરતો હતો, એણે જ્યારે ટૂંકમાં આ નમૂનો છે આપણી સમક્ષ રજૂ કર્યો એ 1898ની અંદર, ત્યારે એને માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે જ કણોની ખબર હતી. તો એણે કઈ રીતે ગોઠવવાની ટ્રાય કરી છે, તો કે એણે પરમાણુને ગોળાકાર ધારેલો, જેની ત્રિજ્યા 10⁻10 મીટર, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર છે એવું કીધું. પરમાણુ કેવો છે તો કે ગોળાકાર છે, અને એની ત્રિજ્યા કેટલી છે તો કે 10⁻10 મીટર છે એવું કીધું જે થોમ્સને. કે પરમાણુમાં સમગ્ર ભાગમાં ધનભારિત, મતલબ ત્યારે એને ખબર નહોતી કે ધનભારિત કણો છે, એટલે એણે એવું કીધું કે સમગ્ર ભાગમાં ધન વીજભાર અને દળ તેનું, એટલે પરમાણુનું દળ કેવી રીતે તો કે એક સમાન રીતે વહેંચાયેલ છે. આખા પરમાણુની અંદર એનો જે ધનવીજ ભારિત ભાગ છે એ એક સમાન રીતે આખા પરમાણુમાં વહેંચાયેલો છે. ક્યાંયથી પણ ટુકડો કાપો એક જ સરખું વજન તમને મળશે, એવું જે થોમ્સને કીધું. ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાય છે કે જેથી સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. મતલબ કે આ સ્થાયી સ્થિર વિદ્યુતીય સ્થિતિ તેનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન એમાં એવી રીતે આવી રીતે બેસે કે જ્યાં જેટલો ધનભાર હોય ત્યાં આજુબાજુમાં એટલો ઋણભાર પહોંચે. સ્થાયી સ્થિર વિદ્યુતી મતલબ ધન અને ઋણ વીજભાર એકબીજાને તટસ્થ બનાવી નાખે એવી રીતે ઇલેક્ટ્રોન એમાં બેઠેલા છે. કોના જેવું લાગે છે આ, તો કે આ નમૂનાને પ્લમ પુડિંગ, રાઇઝન અથવા રાઝન પુડિંગ કે તરબૂચ નો નમૂનો કહે છે. પ્લમ અને રાઝન તો આપણે ત્યાં થતા નથી એટલે આપણને ખબર ન હોય, પણ તરબૂચ આપણે જોયું છે બધાએ. પ્લમ અને રાઇઝનને મતલબ એ ટાઈપના જ ફળ અને શાકભાજી આવે છે જેવું તરબૂચ છે. મતલબ ખાવામાં ટેસ્ટ વાઇઝ નથી કહેતો, એના જેવા ટેસ્ટ વાઇઝની વાત નથી, દેખાવની વાત છે. દેખાવ બધાનો ત્રણેયનો કંઈક એક સરખા જેવો છે. તમે અહીંયા પણ જોઈ શકો છો તરબૂચ જેવો નમૂનો લાગે. કઈ રીતે? તરબૂચમાં શું હોય કાપવું એટલે તો કે ગર હોય. ગર મતલબ ખાવાનો ભાગ જે લાલ કલરનો છે. લાલ કલરનો ભાગ આખા તરબૂચમાં એક સમાન રીતે વેચાયેલો છે. એ ધનભાર જેવો છે એમ કીધું જે થોમ્સને. જેમ ધનભાર પરમાણુમાં છે એમ તરબૂચમાં લાલ કલરનો ખાવાનો ભાગ છે. જેવો લાલ કલરનો ભાગ છે એવી રીતે ધનભાર વેચાયેલો છે. જેવી રીતે તરબૂચમાં સરસ મજાના બીની ગોઠવણ, બીજ ગોઠવાયેલા છે, એવી જ રીતે એમાં ઇલેક્ટ્રોન બેસેલા છે, જેથી કરીને બધો ધનભાર ઇલેક્ટ્રોન વડે તટસ્થ થઈ જાય. એક સ્થાયી સ્થિતિનું નિર્માણ તરબૂચ જેવું પરમાણુનું બંધારણ છે એવું કોણે કીધું? જે
થોમ્સને આપણને કીધું છે. તો આ બાબત ખાસ મગજમાં રાખજો કે પરમાણુની અંદર બધો જ એનો ધનભાર અને એનું બધું જ વજન એક સમાન રીતે આખા પરમાણુમાં વહેંચાયેલું છે એવું આપણને કીધું. પરંતુ આ બાબતમાં કેટલીક મર્યાદાઓ હતી. મર્યાદાઓ બહુ લાંબી નથી કહેતો, હું ટૂંકમાં લખું છું કે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ અહીંયા સમજાવી શકાતો નથી. રુથરફોર્ડે કર્યો હતો આ પ્રયોગ. એ પ્રયોગ છે એ જે થોમ્સનની વાત સાથે મેળ ખાતો નથી. એટલે જે થોમ્સન ક્યાંક થાપ ખાઈ ગયો, કંઈક ખોટું કરી ગયો એવું માલુમ પડ્યું. એટલે હવે આપણે રુથરફોર્ડ નો આલ્ફા પ્રકીર્ણન નો પ્રયોગ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. ખૂબ સરસ મજાની વાત રુથરફોર્ડે કરી છે. એ સાલ તો મને બહુ ઓછી યાદ રહી છે, પણ કદાચ એમને જે વાત કરી એ વાત મને તો ક્યાંય મળતી નથી બુકમાં, પણ કદાચ હોય તો જોઈ લેજો. રુથરફોર્ડ અને એના બે વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ, આમ તો વૈજ્ઞાનિકો તો હતા જ, પણ એના વિદ્યાર્થીઓ, એક હતો રુથરફોર્ડ અને બે એના વિદ્યાર્થીઓ હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ. અલગ અલગ બુકોમાં અલગ અલગ માસ્ટર્ડ આ બે છે રુથરફોર્ડના સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થી હતા. કેવા જબરજસ્ત શિક્ષક અને કેવા જબરજસ્ત વિદ્યાર્થી. સાહેબ તમે એના જેવા શિક્ષક થાવ તો અમે એના જેવા વિદ્યાર્થી 100% થાય. રુથરફોર્ડ જેવા માસ્તરો નથી. વાત બરોબર છે, 100%ની છે, પણ મહેનત કરશું તો આપણે પણ ક્યાંક પહોંચી શકશું ખરા. રુથરફોર્ડનો આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ શું હતા? આલ્ફા પાર્ટિકલ સ્કેટરિંગ. પ્રકીર્ણન એટલે અથડાવું, સ્કેટરિંગ ઇંગ્લિશ વર્ડ છે, અથડાવું, ભટકાવું. આલ્ફા કણને ભટકાયું. જેવી રીતે આપણે ન્યુટ્રોનની શોધની અંદર ચેડવિકે જેમ બોરોન અને બેરિલિયમના પાતળા વરખ ઉપર આલ્ફા કણ ભટક્યા. તો આલ્ફા કણ શું છે? તો કે હિલિયમ નામનું પરમાણુ જે બે પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન ધરાવે છે, એમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી લ્યો તો એની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા એમને એટલે 2 4 લખાય છે, પણ એ +2 આયન બની ગયો હોય. આ એટલે આલ્ફા કણ. હિલિયમનું કેન્દ્ર, એના 2 ઇલેક્ટ્રોન નીકળી જાય પછી જે ભાગ વધે એને આલ્ફા કણ કહેવાય. હિલિયમ ઇલેક્ટ્રોન વગરનો હિલિયમ, +2 આયન હોય, હિલિયમ +2, આલ્ફા કણ જેને કહેવાય છે. એ આલ્ફા કણને ભટકાવે છે. પ્રયોગ શું છે કે સોનાના 100 નેનોમીટર જાડાઈ ધરાવતા એવા પાતળા વરખ પર, વરખ એટલે ઇંગ્લિશ વરખનું ઇંગ્લિશ ફોઇલ થાય, ફોઇલ, FOIL તમે સાંભળ્યો હશે શબ્દ. આપણે ઘણી વખત ક્યાંક જમવાનું પાર્સલ કરાવવા માટે જતા હોય તો એની અંદર ગરમ રોટલી કે એ ટાઈપનું કંઈ પરોઠું કે હોય તો એને સરસ મજાની એક ફોઇલ, મતલબ પ્લાસ્ટિક જેવું, કાગળ જેવું રેપર હોય એમાં પેક કરીને આપે. ફોઇલ શેની હોય? ધાતુની, એલ્યુમિનિયમ ફોઇલ હોય. અમુક જગ્યાએ આમાં ઉપયોગ થતા હોય, ક્યાંક ઘણી વખત સિલ્વર ફોઇલ હોય, મતલબ એ પાર્સલમાં ન હોય, બીજા ઉપયોગ માટે હોય, સિલ્વર ફોઇલ, ગોલ્ડ ફોઇલ. અહીંયા સોનાની ફોઇલ, મતલબ એનું પાતળું કાગળ જેવું વરખ. આલ્ફા કણોનું પ્રકીર્ણન. પ્રકીર્ણન એટલે મારો ચલાવવો. સોનાના 100 નેનોમીટર પાતળા વરખ ઉપર આલ્ફા કણોનું પ્રકીર્ણન એટલે મારો ચલાવવો. શક્તિશાળી રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી મેળવેલા આલ્ફા કણો સોનાના વરખ સાથે અથડાય છે ત્યારે પરિણામો તદ્દન અનપેક્ષિત મળે છે. અપેક્ષાથી વિરુદ્ધના પરિણામો મળે છે. કારણ કે શું લાગ્યું હતું રુથરફોર્ડને કે સોનાનું એકદમ પાતળું, એવું પાતળું કે જેમાં આડા કદાચ 1 2 કે 3 પરમાણુ, 2 થી 3 પરમાણુ જ આડા આવે, એટલું પાતળું. જેની આરપાર થવું હોય તો 2 થી 3 પરમાણુ તો ખૂબ નાના હોય, ખૂબ પાતળામાં જાજા બધા આવતા હોય.
પણ 2 થી 5 પરમાણુ આડા આવે એટલું પાતળું સોનાનું પડે, એમાં અલ્ફા કણો ભટકાય પણ શક્તિશાળી. એટલે ભાઈને શું હતું કે ભાઈ પરમાણુઓના આખા વિસ્તારમાં ધનભાર અને વજન સમાયેલો છે. થોમ્સન બાપા કહી ગયા છે એવું. થોમ્સન ત્યારે બહુ મોટો વૈજ્ઞાનિક હતો, એણે કીધું એટલે બધા એનું રાખે કે બરાબર વાત હોય. થોમ્સન દાદાએ કીધું છે. એટલે આવા પરમાણુઓ સતત હોય, એમાં એક ઉપર બીજો ત્રીજો, કારણ કે પાતળું હોય તો પણ પરમાણુ માટે તો ખૂબ જાડું થાય, એના ઉપર તમે ભટકાવો અલ્ફા કણ. એને એમ હતું કે બધા અલ્ફા કણોને ધનભાર નડશે, કારણ કે ધનભાર તો આખા પરમાણુમાં સમાયેલો છે. એવા કેટલા બધા પરમાણુ હોય તો એ ધનભારિત પરમાણુમાંથી આપણો અલ્ફા કણ પસાર થશે એટલે એની ગતિ ઘટશે. અપેક્ષા શું હતી? અપેક્ષા મગજમાં રાખો. રુથરફોર્ડને મતું ગતિ ઘટશે. અલ્ફા કણ એ ધનભારિત છે, પરમાણુની અંદર પણ ધનભાર છે, તો ધનભાર એકબીજા પાસે ભટકાય તો ધનમાં અપાકર્ષણના કારણે એ અલ્ફા કણોની દિશાઓ બદલાશે. આવી અપેક્ષા હતી, પરંતુ થયું કંઈક જુદું. પહેલાં તો પ્રયોગ શું થયો એ આખી વાત આપણે જોઈએ કે સરસ મજાના કોઈ સોર્સમાંથી આલ્ફા કણો, આ શું છે? આલ્ફા કણોનો સ્ત્રોત છે, કોઈ સોર્સ છે, શક્તિશાળી આલ્ફા કણો. એક સરસ મજાનું પ્લેટ આડી સીસું લેડની પ્લેટ રાખી દઈએ આપણે. એ પ્લેટમાં એક જ કાણું હોય એટલે મતલબ વધારાના આલ્ફા કણો ન જાય, સિંગલ લાઈન જ જાય. અને એક સરસ મજાનું સોનાનું આવું પાતળું વરખ હોય, એના ઉપર એ જઈને ભટકાય. એણે આસપાસ રાખ્યો તો ઓલો પ્રસ્ફુરણ પડદો. શું રાખ્યું હતું? પ્રસ્ફુરણ પડદો. આ પ્રસ્ફુરણ પડદો શેનો બને છે? ઝિંક સલ્ફાઇડનો. મતલબ એના ઉપર આલ્ફા કણ ભટકાય, ઝબકારો થાય. એ બિચારો એવું વિચારીને બેઠો હતો કે અહીંથી આલ્ફા કણ ભટકાવીશ એટલે આ ધનભારિત સોનાનું પાતળું વરખ છે એમાં ભટકાઈ ગયા પછી એ બિચારા બધા વાંકા ચૂકા થઈ જશે. એને એમ હતું કે અમુક આમ જશે ને, એને એમ હતું કે અમુક આમ જશે ને, એને એમ હતું કે અમુક પાછા વળશે. આવી એની અપેક્ષાઓ હતી. અહીંયા ઝબકારા થશે ને, અહીંયા ઝબકારા થશે ને, અહીંયા ત્યાં ઝબકારા થયા, પણ સૌથી વધુ ઝબકારા તો અહીંયા જ થયા. અહીંયા ઝબકારાનો મારો ચલાવાઈ ગયો. એણે જોયું કે 80-90% આલ્ફા કણ તો ધરાધમ જેમ નાખ્યા એમ જ નીકળી ગયા. કોઈ જ વેરિએશન નહીં, ગતિ એમની એમ, દિશા એમની એમ, મોટા ભાગના. તો એના અવલોકન શું કરે લખીએ પહેલાં આપણે. રુથરફોર્ડને એમ હતું કે સોનાના પરમાણુમાંથી આપણો આલ્ફા કણ ભટકાય, અથડાય, માર ખાતો, તોડાતો, આમથી તેમ દિશા બદલાવીને ધીમો ધીમો માંડ ક્યાંક આડાવડો જઈને ભટકાશે, ઝબકારા ક્યાંક કરશે. પરંતુ એને શું જોયું કે મોટા ભાગના આલ્ફા કણો જેમના તેમજ પસાર થઈ જાય છે પાતળા વરખમાંથી. કોઈ જ એને ફરક પડતો નથી. ખૂબ જ ઓછા કણો એની દિશામાં વિચલન એટલે કે ફેરફાર અનુભવે છે. અને બહુ ઓછી સંખ્યા, આના કરતાં ઓછા, એટલે કે 20,000 કણોએ એક કણ 180 ડિગ્રીએ પાછો ફરે છે. આ ત્રણ એણે અવલોકન જોયા. જો એની અપેક્ષા શું હતી કે થોમ્સન દાદાના કહેવા પ્રમાણે પરમાણુઓ જે ધનભાર અને વજનથી ખચોખચ ભરેલા છે, આવા કેટલા બધા પરમાણુનું પાતળું વરખ, એમાંથી આલ્ફા કણો મારી મચકોડીને આડા ત્રાસાન આમથી તેમ જશે, ગતિ ઘટશે. પણ એણે જોયું શું કે મોટા ભાગના તો એમના એમ જ ધડામ કરતા નીકળી ગયા. અહીંયા તમે બેઠા છો બધા, આ એક સરસ મજાની દિવાલ છે. હું એમ કહું છું કે ક્લાસમાં 50 જણા બેઠા છે ને એક એકને પકડી એથી ઘા કરું. આ દિવાલ છે, તમને અપેક્ષા તમે ભટકાઈને નીચે જ પડશો, પરંતુ ના. આ ભાઈએ શું જોયું કે મોટા ભાગના કણો દિવાલની આરપાર નીકળી ગઈ. જોતો જ રહી ગયો, લે આ દિવાલમાં દેખાય છે કંઈ એમાં હોલ તો છે નહીં, પાતળું વરખ એમનું એમ છે, છતાંય આલ્ફા કણો નીકળી જાય. યાદ રાખજો, આલ્ફા કણો ખૂબ જ નાના છે અને પરમાણુ વચ્ચે જે જગ્યા હોય એ પણ એના માટે ઇનફ છે. પરંતુ અહીંયા હકીકત કંઈક જુદી હતી, વાત કંઈક જુદી હતી. અવલોકન કર્યા પછી એણે તારણો કાઢ્યા.
એના તારણો શું હતા કે મોટા ભાગના આલ્ફા કણો વરખમાંથી પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી ખમ હોવો જોઈએ. આવું કીધું એણે કે ભાઈ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હશે. થોમ્પસન બાપા ખોટા છે. આવી વાત રુથરફોર્ડે કરી. વાત નંબર 2, કેટલાક આલ્ફા કણોનું વિચલન ધનભારના અપાકર્ષણ ના કારણે થાય છે. આ બાબતને સમજવા માટે આપણે થોડુંક ઝૂમિંગ કરીએ. એટલે તમારે તમારા મોબાઈલ ફોનને ઝૂમ કરવાની વાત નથી, સ્ક્રીન ઝૂમ કરવાની વાત નથી. અહીંયા આપણે થોડું ઝૂમિંગ કરીએ. આ જે ભાગ છે એને થોડુંક ઝૂમ કરીને જોઈએ તો સોનાનું એકદમ પાતળું વરખ છે, એને ઝૂમ કરીએ તો એમાં આ સોનાનું પાતળું વરખ છે, એને આપણે ઝૂમ કરીએ તો એની અંદર આવી રીતે સોનાના પરમાણુઓ ગોઠવાયેલા હશે. મોટા ભાગના આલ્ફા કણો જેમના તેમજ એમાંથી પસાર થઈ જાય છે, કારણ કે એને કોઈ જ નડતું નથી. પરંતુ પરમાણુની અંદર આપણને ખબર છે હવે, એટલે કહું છું કે કેન્દ્ર હોય, ધનભાર ક્યાં બેઠો હોય? કેન્દ્રમાં. એટલે જે આલ્ફા કણ કેન્દ્રની આસપાસથી નીકળે એનું કેન્દ્રથી ભટકાય અને અપાકર્ષણના કારણે વિચલન થાય. કારણ કે આલ્ફા કણ ધનભારિત છે ને, કેન્દ્રમાં પ્રોટોન ધનભારિત હોય. ધને ધનમાં અપાકર્ષણ એટલે અમુક કણોની દિશા છે એ ફંટાય છે, પણ દિશા બદલાવતા કણો ખૂબ જ ઓછા છે અને એમાંય ભટકાય અને પાછા ફરતા કણો તો 20,001 છે. 100% રિટર્ન બેક આવે એવા તો 20,001. એનો મતલબ કે આજુબાજુમાંથી 20,000 જણા આમથી આમ થઈ જાય ત્યારે એક પાછો વળે તો આ 10,000 ઉપર અને 10,000 નીચે, આટલા આલ્ફા કણ જાય ત્યારે એક પાછો ફરે. એટલે ઉપર 10,000 જેટલી જગ્યા, નીચે 10,000 જેટલી જગ્યા ખાલી છે ને વચ્ચે ક્યાંક ધનભાર બેઠો છે પરમાણુમાં. તો કેટલાક આલ્ફા કણોનું વિચલન જે ધનભારના અપાકર્ષણના કારણે થાય છે, જેનો અર્થ એ છે પરમાણુનો ધનભાર ખૂબ જ નાના ભાગમાં ભેગો થયેલો, ભેગાને સારી ભાષામાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. મોટાભાગના આલ્ફા કણો નીકળી જાય મતલબ મોટાભાગનો વિસ્તાર ખાલી, ખૂબ જ ઓછાની દિશા બદલાય કે અમુક જ પાછા વળેનો મતલબ કે એ પાછા વળવા માટે કે દિશા બદલાવા માટે જવાબદાર પરમાણુનો ધનભાર ખૂબ નાના વિસ્તારમાં ભેગો કે સંકેન્દ્રિત થયેલો છે. ત્રીજું કે જો પરમાણુની ત્રિજ્યા થોમ્પસન બાપાએ કીધું એ રીતે 10⁻⁻10 મીટર હોય તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 15 મીટર હશે. શું કીધું કે જો પરમાણુ આખો 10⁻10 નો હોય તો પરમાણુનું કેન્દ્ર, જો પરમાણુની ત્રિજ્યા છે 10⁻10 હોય તો એનું જે કેન્દ્ર છે એની ત્રિજ્યા કેટલી થાય? તો કે એની 10⁻15 મીટર થાય. બસ સાહેબ આટલો જ ફેર છે, 10 અને 5નો જ? ના ભાઈ, એટલો જ નથી. એ 10 મીંડા છે અને આ 15 મીંડા છે, શૂન્ય છે પાછા, 1,00,000 ગણો ફેર છે. એ ફેરને સમજાવવા માટે બુકમાં શબ્દો એવા લખે કે જો પરમાણુ ક્રિકેટના ગ્રાઉન્ડ જેવડો હોય, ક્રિકેટનું ગ્રાઉન્ડ છે એ પરમાણુ હોય, તો ક્રિકેટના બોલ જેટલું માત્ર પરમાણુનું કેન્દ્ર થાય. આટલો ફરક છે કેન્દ્ર અને પરમાણુના કદમાં. ક્રિકેટનો બોલ છે એ કેન્દ્ર જેવડો છે તો ક્રિકેટનું ગ્રાઉન્ડ પરમાણુ જેવડું છે. આટલો ફરક છે બેના કદમાં. આવી એક એક્ઝામ્પલ આપીને વાત સમજાય, બુકમાં લખેલા શબ્દો હોય આવે, આટલો બધો ફરક છે. હવે સરસ મજાનો રુથરફોર્ડનો
પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહેવાય. કયો નમૂનો કહેવાય? તો કે કેન્દ્રીય નમૂનો કહેવાય. કારણ કે રુથરફોર્ડના પરમાણુના નમૂનામાં સૌ પ્રથમ કેન્દ્રની વાત આવે. થોમ્સને તો કંઈ કેન્દ્ર હતું જ નહીં. તો પહેલી વાત કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે. તેનો ધનભાર અને દળ ખૂબ જ નાના ભાગમાં સમાયેલ છે, જેને કેન્દ્ર કે નાભી કહે છે. ન્યુક્લિયસ. નાભીનો મતલબ ઇંગ્લિશમાં એ લોકો ન્યુક્લિયસ કરે છે. નંબર 2, ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય છે. શું કહેવાય? વર્તુળાકાર માર્ગને કક્ષા કહેવાય છે. નંબર 3, ધનભારિત કેન્દ્ર. કેન્દ્રમાં પ્રોટોન હોય, વજન હોય, ધનભાર ધરાવતું કેન્દ્ર હોય છે. ધનભારિત કેન્દ્ર અને ઋણભારિત ઇલેક્ટ્રોન સ્થિર વિદ્યુતીય આકર્ષણ દ્વારા સ્થાયી થયેલા હોય છે. અહીંયા ભાઈ ખોટા પડ્યા. નમૂનો આપવા ગયા અને મિસ્ટેક કરી દીધી. સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી થયેલા છે. ધનભારિત પ્રોટોન ઋણભારિત ઇલેક્ટ્રોનને ખેંચે છે, સ્થિર વિદ્યુતીય આકર્ષણથી ખેંચે છે અને એવી કંઈક સ્થિતિ બનાવે કે સ્થાયી રીતે ઘૂમી શકે. છતાં પણ અહીંયા મર્યાદાઓ તો ઘણી બધી હતી જ, પરંતુ પહેલી મર્યાદા ત્યાંથી ચાલુ થઈ કે આ નમૂનાને સૌરમંડળમાં સૂર્ય અને ગ્રહો જેવું દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની ખામીઓ જ્યારે કહેવામાં આવે છે ત્યારે બાબત ખાસ લખવી જરૂરી છે. રુથરફોર્ડના પરમાણવીય નમૂનાની શું લખવાની છે? હવે ખામીઓ ક્યાં રહી ગઈ? એક નમૂનો આવે થોમ્સનનો, રુથરફોર્ડ એને ખોટો પાડે. રુથરફોર્ડનો નમૂનો આવે, બીજા વૈજ્ઞાનિક એને ખોટો પાડે. ખામી ક્યાં આવી ગઈ છે એની ચર્ચા કરવાની છે. તો કે એની સ્થિરતાને સમજવા અને એની સ્થિરતામાં રહેલી ખામીને સમજવા માટે પહેલાં આપણે એની સૌરમંડળ સાથે સરખામણી કરીએ. કોની સાથે સરખામણી કરીએ? સૌરમંડળ સાથે સરખામણી. જેવી રીતે સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ફરે છે, આ સૂર્ય છે, એવી જ રીતે કેન્દ્રની આસપાસ કોણ ઘૂમે છે? ઇલેક્ટ્રોન ઘૂમે છે. અહીંયા આ જે ગુરુત્વ પ્રવેગ જે છે, બરાબર છે, G(m1 m2/r²), અહીંયા અહીંયા K q1 q2/r². આ ગુરુત્વાકર્ષણ બળ છે, આ કુલંબીય બળ છે. ગુરુત્વાકર્ષણ અને કુલંબીય બળમાં તફાવત છે. જેવી રીતે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને ખેંચી રાખે, બરાબર. પહેલાં તો અહીંયા જે છે G એટલે ગુરુત્વ પ્રવેગ, શબ્દોને સમજી લ્યો. m1 m2 ગ્રહોના દળ, r એ બેની વચ્ચેનું અંતર, અહીંયા K છે કુલંબનો અચળાંક, જે મોલો G છે અહીંયા K છે. આ q1 અને q2 એ બે શું છે? વીજભારો છે અલગ અલગ, જેમ કે ધન અને ઋણ.
અને આર એમની વચ્ચેનું શું છે? અંતર. જેવું ગુરુત્વાકર્ષણ એવું જ કુલંબીય બળ, બેની સરખામણી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો પહેલા લોકો એવું સ્વીકાર્યું ગ્રહો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે તે જ રીતે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ ફરે છે, વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન પણ કોણીય ગતિ કરે છે માટે તે પ્રવેગિત થતો રહે છે. બરાબર, કોણીય ગતિ છે એ પ્રવેગિત કર્યા કરે. પ્રવેગિત ગતિ એને શું કામ કહેવાય? કારણ કે ધારો કે સૂર્ય છે ને પૃથ્વી છે, તો શું થતું હોય એમાં? તો કે પૃથ્વીની જે આ ગતિ છે એ ગતિ એને આ દિશામાં ધક્કો મારે. આ બધાએ જોયું હશે, કે જ્યારે ગામડામાં પ્રથા હતી કે જ્યારે બાજરો કે જુવાર કે આવી કોઈ વસ્તુ વાવવામાં આવે ને ત્યારે જેમ જેમ એ પાક ઉપર હોય ને ત્યારે પછી પંખી આવે તો એ પક્ષીઓ એના ઉપર બેસે ને એને ખાઈ જાય. એટલે પક્ષીઓને ન ખાય એના માટે થઈને આપણે પક્ષીઓ ઉડાડવા પડે, એના માટે એને પથ્થર ફેંકવો પડે. અને પથ્થર ખૂબ જ દૂર આપણા હાથથી ન જાય એટલે એના માટે એક સરસ મજાની એ જે ઉપકરણ છે એનું નામ આપણે ગામડામાં ઘણા બધા શબ્દો વાપરતા, ગોફણ કહેતા હોય ઘણા એને. સરસ મજાનું એક મતલબ એક દોરીથી બનાવેલું હોય, વચ્ચે કે એમાં મોટો ભાગ હોય જે કાપડનો, એમાં પથ્થર રહી જાય, દોરીના બે છેડા કંઈક આ પ્રમાણેની રચના હોય નહીં, બરાબર છે. આ દોરી હોય, વચ્ચે એક થોડોક મોટો ભાગ કાપડનો હોય, બીજી દોરી હોય ને અહીંયા આવી રીતે પકડી શકાય માટે નાનકડું એવો હોલ રાખેલો હોય. આ બે છેડાને ભેગા કરીને પકડીને વચ્ચે પથ્થર નાખી ગોળ 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 ફેરવી અને પછી એક છેડો મૂકી દો એટલે પથ્થર અહીંથી આવી રીતે આ બે છેડા તમે ભેગા કરી દો. આ બે છેડા પકડી લેવાના ભેગા, અહીંયા પથ્થર મૂકવાનો અને પછી એને ગોળ 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 ફેરવીને ફેંકવાનો, ખૂબ જ દૂર જાય. આ કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય. એટલે આ જે કોણીય ગતિ છે એ ગ્રહને આવી રીતે કેન્દ્ર ત્યાગી બળ આપતું હોય અને સૂર્ય પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળથી આમ ખેંચવાની ટ્રાય કરતું હોય. આ ખેંચાણ હોય ને બહારને ધક્કો લાગતો હોય. કેન્દ્રગામી ને કેન્દ્ર ત્યાગી બળ બે છે એ આ દિશામાં એને ધક્કો મારે. એક ખેંચાણ છે એ આ દિશામાં થતું હોય, બીજું ખેંચાણ આ દિશામાં થતું એટલે પદાર્થ બેની વચ્ચે આગળ ખસે. આ કોણીય ગતિ સતત ગ્રહોને પ્રવેગિત રાખે, ગ્રહોને ઊભવા બ્રેક લાગવા ન દે. એવી જ રીતે ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની આસપાસ આવી ગતિથી ઘૂમે છે, પ્રવેગિત થયા કરે છે, ને ઊભો રહેતો નથી, સતત પ્રવેગિત ગતિ કરે. મતલબ થોડોક ધીમો પડે ત્યાં ધક્કો લાગે, ધીમો પડે ત્યાં ધક્કો લાગે, પ્રવેગિત ગતિ ચાલુ રહીએ, ઊભું ન રહીએ. લીવર છે એ મુકાતું નથી. જેવી રીતે ગ્રહોમાં એવી રીતે જ અહીંયા એવી વાત છે કે આવું હોવું જોઈએ. પણ ત્યાં એવા વૈજ્ઞાનિક ભાઈ મોટા, આપ સૌએ નું ખાસ નામ યાદ રાખીશું, જેમ્સ મેક્સવેલ. મેક્સવેલ ના મત મુજબ કોઈ પણ વીજભારિત કણ, કોઈ પણ હોય, પછી ઇલેક્ટ્રોન જ નહીં, પ્રવેગિત ગતિ કરે તો તે વિદ્યુત ચુંબકીય વિકિરણ. આ વિકિરણ એટલે ઉર્જાનું એક સ્વરૂપ. ટૂંકમાં શું તો કે ઉર્જા નું શું કરે તો કે ઉત્સર્જન કરે. આવું મેક્સવેલ સાબિત કરીને એની રીતે ક્યાંક ખૂણામાં બેસી ગયો કે કોઈ પણ વીજભાર ધરાવતો કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ધન હોય, ઋણ હોય, આ પ્રવેગિત ગતિ થાય કે જે ઇલેક્ટ્રોન કરે છે, જે ગ્રહ કરે છે, કોઈ પણ પ્રવેગિત ગતિ કરે છે, ગ્રહ કરે છે, ઇલેક્ટ્રોન પણ કરે છે, એ પ્રવેગિત ગતિ થતી હોય. અને જો પ્રવેગિત ગતિ કરતો એ કણ વીજભારિત હોય, જે ગ્રહ નથી પણ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણભારિત કણ છે, પૃથ્વી એ કંઈ ભારિત નથી, એટલે વીજભારિત કણ. આ વાત માત્ર આપણા પરમાણુના નમૂનાને લાગુ પડે. ગ્રહો સૂર્ય ગયા અહીંયાથી, અહીંયા સુધી બે હરખે હરખા હાલતા હતા, પણ મેક્સવેલ આવ્યો એટલે ગ્રહો નીકળી ગયા, વધ્યો આપણો ઇલેક્ટ્રોન, વીજભારિત કણ. એ પ્રવેગિત ગતિ કરે છે તો એ વિદ્યુત ચુંબકીય વિકિરણ એક
ઉર્જા ધરાવતું વિકિરણ છે એનું ઉત્સર્જન કરે, મતલબ ઉર્જાનું ઉત્સર્જન કરે. ઉત્સર્જન એટલે બહાર ફેંકે, ઉર્જા ગુમાવે. ને ઉર્જા ગુમાવે, શક્તિ ગુમાવે, તાકાત ઘટે, ગતિ ઘટે, માટે તેની ગતિ ધીમી પડે છે. ગતિ ધીમી પડે, આ ધક્કો ધીમો પડે તો આ ખેંચાણ તો હજી એટલું જ છે. એટલે ધીમે ધીમે કેવો ખેંચાતો જાય, નજીક ખેંચાતો જાય, નજીક ખેંચાતો જાય. અને જેમ 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 નજીક ખેંચાતો થાય એમ કેન્દ્રમાં ભટકાઈ જવાની શક્યતા ઊભી થાય. જો આવું થાય તો માત્ર 10⁻8 સેકન્ડમાં જ એણે જે ગણતરીઓ કરીને આપી એ ગણતરી પ્રમાણે 10⁻8 સેકન્ડ એટલે કેવડીક થતી હશે? આ તો બહુ મોટો સમય થઈ ગયો ચપટી. તો એના કરતાં નાનો સમય, એટલામાં જ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાઈ જાય છે. પરંતુ એ શક્ય નથી. શું શક્ય નથી? તો કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં સમાતો નથી. કોઈ દિવસ એવું નથી થતું. એનો મતલબ કે રુથરફોર્ડમાં ખામી છે. આમ રુથરફોર્ડ નો કેન્દ્રીય નમૂનો પરમાણુની સ્થિરતા સમજાવી શકતો નથી. ઉપરાંત તે પરમાણુમાં ઇલેક્ટ્રોનીય રચના પણ સમજાવતો નથી. કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન છે, ગોળ ગોળ ઘૂમે છે, તો ક્યાં અહીંયા એક ઘૂમે ને બીજો એની પાછળ, ત્રીજો એની પાછળ લાઈન કરીને ઘૂમે, કે ઉપર નીચે ઘૂમે, કોઈ વાત એણે કીધેલી નથી. તો બાબતો આપણે પૂરેપૂરી વસ્તુ ન સમજાવતી હોય. નેક્સ્ટ એના પછીના જે વૈજ્ઞાનિકોની વાતો છે એના તરફ આપણે આગળ વધવાનું થાય. પરંતુ પરમાણુવીય નમૂનાની આગળ વધતા પહેલાં અહીંયા વચ્ચે એક ટોપિક મૂકી દીધો છે. પરમાણુ ક્રમાંક શું છે, દળ ક્રમાંક શું છે, સમસ્થાનિકો, સંભારિકો, આઈસો ઇલેક્ટ્રોનીય, બરાબર છે, આઈસો ન્યુટ્રોનીય છે, આઈસોટોનિક છે. તો અલગ અલગ આવા શબ્દો જે છે આપણે ભણવાના છે. એના પછીનો નમૂનો નિલ્સ બોહરનો નમૂનો ભણીશું. પણ પહેલાં નાનકડો એક મુદ્દો વચ્ચે એવો છે, એની ચર્ચાઓ કરવાની થશે નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.